હા તો કપાસ સાવ બળી ગયો હે યાર. વાત કરો મને યાર. કપાસ તો હવે આમાં અમારે શું લઈ લેવું? કાળુભાર ડેમ બંધ થાય ને તો ખુલાસો થાય આનો કાંક, તો અડધું પડધું વળતર મળે. આમાં તો બધું હવે નાઈ જવાનું છે. કપાસ બળી જવાનો. હા તો એવું જ લાગે છે. જો ઊભો વહી ગયો ને, જો ના પાણી પણ છેટો ઢેટ લગી ભર્યું બધું. બધા શામાં પાણી ભર્યું છે. જો એક એકમાં હા હવા ઓળ જગા જમીન છે. હવે આમાં અમે બધું ભરી તો સરકાર તો આમાં કઈ ધ્યાન દેતી નહીં કોઈ વસ્તુમાં. 16 વીઘામાં કેટલો ખર્ચો કરીને કેટલો કપા વાવ્યો છે. હા બધું પાણીમાં બધું વહી જવું એવું લાગે છે મને તો. મારી એકની વાત નથી કરતો, પણ દર કોઈ વ્યક્તિ બધા જ ખેડૂતો હવે આમાં સરકારને વળતર તો આપવું પડે ને. હા બરોબર છે તમારી વાત. તો આમાં કોઈ રાજકારણીયા કોઈ વસ્તુ આવ્યું જ નથી. જે બધી જોવા જ હજી જોવા સુધીમાં કોઈ નથી આવ્યું કદાચ. અને પાણી તો રોજે રોજ છોડે જ છે. પાણી ચાલુ જ રહેશે. હા રાતની છોડી નાખે ખબર બી નહીં. રાત્રે પાણી છોડે ને આપણે દિવસે અહીંયા પહોંચી જાય છે એવું થાય છે. તો હવે આમાં પાકમાં કઈ લેવાનું છે નહીં. જો ને તમે પાક બળી જ ગયો છે. જો આ પાંદડા મુરઝાઈ ગયા એટલે આ કપાસનું કઈ મહત્વ નહીં રહ્યું. બધા ઊભા સુકાઈ ગયા. આ પાછળ તમે પાણી ભરેલું જોઈ શકો છો. તો સરકારને એટલી વિનંતી કરવી કે સૌ કોઈને લાભ આપી શકે. આ પાકનું જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરી શકે એવી કઈ સ્કીમ નીકળે તો સારું. હવે સરકારશ્રીને એ વિનંતી, બીજું શું આપણે આપણીથી તો કાંઈ પાણી નીકળે એવો કાંઈ ઉપાય છે નહીં. બરોબર. કેટલા વર્ષોથી રોડ બોલાય છે તો રોડ મંજૂર નથી થતા. કાળુભાર નાળું આખું નાળું. હા બરોબર છે. હા કેવું બાંધ્યું તમે જોયું ને કે પાણીનો અટકાવ થાય બધા ખેતરોવાળાને. બધા ખેતરોમાં પાણી જ ભરાઈ જાય છે. કોઈ વર્ષ લઈ જ નથી શકતા વ્યવસ્થિત. તો આવા ગામડામાં થોડી ઘણી તો ધ્યાન રાજકારણી અને કોઈ પણ વ્યક્તિને સરકારશ્રીને આ ધ્યાન દેવી પડે. બરોબર છે. આ આખો ઊભો સાહ બળી ગયો છે. તમે જોઈ શકો છો અહીંયા. બે વસ્તુ ક્યાંય બાકી જ નથી કોઈ જગ્યાએ. આ ખેડૂતની વેદના છે ભાઈ, બીજું કાંઈ નથી. વિરોધ નથી કરતા કોઈનો અમે, પણ જે આ ખેડૂતની વેદનાને સમજી શકે ને તો બહુ સારું કહેવાય. જ્યાં આપણે બહુ મહેનત કરીને પૈસો નાખ્યો હોય અને પોતાની પરસેવાની મહેનત નાખી હોય, તેના કારણે આ બધી પરસેવાની મહેનત બધી ફેલ થઈ જાય. તમે જોઈ શકો છો કપાસ બધો બળી જ ગયો છે. કેટલો ખર્ચો કર્યો હોય તે બધો પાક ફેલમાં જાય, પાણી ભરાઈ જાય છે તેના કારણે. હવે તો આમ નિકાલ થાય ને કાળુભારીનો આખો ઠેઠ લીધો તો આનો ઉપાય તો આપણે ઉપરવાસમાં આગળના પાળા આવી જવાના કારણે પાણી ભરાઈ જાય છે એવું છે ને. ફૂલની શક્યતા કેમ કે મોટો જબરો આગળ જ રોકાણ થઈ ગયું. બરોબર છે. આપણો જે પેલા ભાઠો ખુલ્લો હતો તેની જગ્યાએ અત્યારે આગળના પાળા બંધાઈ ગયા છે. અમારા નંબર વાળી જમીનમાં કોઈ વર્ષ પાણી નથી ચડે એની બદલે જો આમાં લઈ હું લેવું. 2-3 વર્ષથી જ્યારે પાળા બંધાઈ ગયા તે દુનો આપણે પાણી ભરાઈ જાય છે. બરોબર છે ને. આ બધું પાણી જ ભર્યું છે. તમે જોઈ શકો છો. સરકારના તો આપણે એમ કહીએ કાંક થોડી ઘણી સહાય કરે તો કાંક ખેડૂત ઊભા થાય. હા બરોબર છે. આપણે કોઈ વાંધો નહીં. આપણે વિડીયો અપલોડ કરી જોઈ. કોઈ ધ્યાન આપે તો સારું છે બહુ. અને ગામના પાદરે ખેતર આવેલા છે. હા આ તમે જોઈ શકો છો. અહીં પાદર છે આપણું ગામ અને આખા ખેતરમાં પાણી જ ભર્યું છે. તમે જોઈ શકો છો. ગામને બે એક જ છે. તંત્રને કાળુભાર બંધ રાખો તો વધારે સારું છે. કાળુભારના દરવાજા બંધ થાય તો સારું છે. અને ઉપર આપણે જે આગળના પાળા ખુલ્લી જાય કદાચ તો પાણી આનો નિકાલ તરત થઈ જાય છે. સારું વાંધો નહીં. જય કિસાન જય જવાન. આવું બધું જોવે એટલે ખબર તો પડે ને. હા બરોબર છે. કોઈ વસ્તુ તેમાં હારું નથી ક્યાંય. બધા જો ને આમાં શું લઈ લેવું ક્યાંય છે કઈ. ઊભો પાક બળી ગયો છે ભાઈ. તો આ ઝીંડુરીઓમાં હવે આમાં કઈ આવે ખરી ચીકણા કાળા મસમાં પૂરું થઈ ગયું. કપાસ જ બળી ગયો છે હવે તો. આ પાળિયાદ ગામ છે આપણું, ભાવનગર જિલ્લાનું છે. પાળિયાદ ભાલ ભાવનગર. ત્યાંની આવી પરિસ્થિતિ છે. કોઈ નિકાલ આવે તો બહુ સારું કહેવાય. સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે. તારીખ કેટલી છે? 1 તારીખ છે આપણે. 1 તારીખ હજી સુધીમાં પાણી ઘટ્યું જ નથી. આપણે 3 દિવસથી પાણી ચાલુ છે એક ધારું.
ખેતરમાં ગામના નંબરવાળા ખેતરમાં એક ધરું સખત આ 4 જમણ થાય એક ધરું ભરેલું રાત દિવસ રાત દિવસ પાણી ચાલુ જ રહે છે અહીંયા. નિકાલ નથી થતો તેના કારણે આગળના પાળા બંધાઈ ગયા છે ને તેના કારણે આપણે નિકાલ નથી થતો કોઈ. બધા આગળવાળા ભાઈઓને કઈ બધું હકનું વ્યવસ્થિત નિકાલ પાણી નિકાલ થાય તેવી વ્યવસ્થા કરે તો બહુ સારું કહેવાય. અને આ ગાંગળી રોડ બનાવવો. હા, અહીંયાથી આપણે ગાંગડીનો રોડ જાય છે બાજુમાંથી ને. કોઈ બનાવતું જ નહીં, કોઈ ધ્યાન નહીં દીધું. આ ગામડાઓમાં શું ધ્યાન દે? મત બધ જોતા હોય ત્યારે આપી છે. હા, એ બરોબર છે. મત જોઈતા હોય ત્યારે સરકાર છે બધા જ આપણે ખૂબ જ ધ્યાન આપે છે ત્યારે. તો અત્યારે તમારે ધ્યાન આપી. હા, અત્યારે ધ્યાન આપવી પડે. બરોબર વાત છે તમારી. સારું, કોઈ વાંધો નહીં. આપણે વિડીયોને યુટ્યુબમાં સોશિયલ મીડિયામાં અપલોડ કરી દઈએ, જોઈએ. સારું, હાલો.